Welcome friends, a new lecture. In last lecture, we learned about normal and abnormal loss in consignment. We learned separately abnormal loss and normal loss in different two lectures. Now, today in this lecture, we are going to start a combined question of abnormal and normal loss. આપણે અગાઉ એબનોર્મલ લોસનો સેપરેટ સમ કર્યો, નોર્મલ લોસનો સેપરેટ સમ કર્યો અને હવે આ સમની અંદર બે સમ એબનોર્મલ અને નોર્મલ એક જ સમમાં આવી જાય, બે પોઈન્ટ એક જ સમમાં આવી જાય એવો અને એક્ઝામની દ્રષ્ટિએ આ ઇમ્પોર્ટન્ટ કહેવાય એવો સમ છે. જુઓ, હું કરાવું છું. આની બધી ઇન્ફોર્મેશન, આ સમ કયો છે એ બધું ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે જ, જોઈ લેજો અને તમારે પ્રિન્ટ આઉટ કાઢવું હોય તો કાઢી શકો છો. જુઓ, A consigned to B 40,000 liter of chemical at rupees 2 per liter. A consigned to B, A એ B ને મોકલો. A is a consigner, B is a consignee. Now 40,000 liters sent at rupees 2 per liter. 40,000 liter, 2 per liter, that means total amount of goods will be 80,000. When goods sent in the books of consigner, હવે આપણે બી ને માલ મોકલો છે તો બી રિસીવર એકાઉન્ટ ડેબિટ, તો બી એકાઉન્ટ ડેબિટ કરાય? ના, ન કરાય. તમને 10 વાર સમજાવ્યું કે આપણે બી ને માલ વેચાતો નથી આપ્યો, વેચવા માટે આપ્યો છે, એટલે બી એકાઉન્ટ ડેબિટ ન થાય. તો ક્યાં કરવું? તો એના માટે એક એકાઉન્ટ ઓપન થાય, કન્સાઇનમેન્ટ એકાઉન્ટ, ત્યાં ડેબિટ કરો. Consignment account debit. $80,000 to goods sent on consignment. $80,000. And packing is in tins of 10 liter. ટોટલ આપણે 40,000 લીટર મોકલું, પણ એ એક 10 લીટરના ટીનમાં આપણે મોકલું. એક ટીન આપણે બનાવીને મોકલા અને દરેક ટીનમાં 10 લીટર કેમિકલ છે. આ રીતના ટીન બનાવીને મોકલેલા છે. ટોટલ 40,000 લીટર, આ યાદ રાખજો. Consigner paid rupees 10,000 for expenses while sending the goods. Expense paid by consigner. Consigner expense કર્યો, કરવો જ પડે માલ મોકલવો હોય તો. Every expense of consignment must be debited to consignment account. Consignment account debit. Paid by consigner. Consigner પે કર્યો expense. Consigner પાસેથી કેશ ગઈ, cash goes out. It must be credited to cash account. Next one. 200 tins were destroyed in transit and insurance company paid rupees 4,000 to consigner. 200 tins totally destroyed in transit. રસ્તામાં, ટ્રાન્ઝિટ એટલે રસ્તામાં. એક્સિડન્ટ કે કંઈ થયું હશે તો 200 ટીન રસ્તામાં જ નાશ પામ્યા. અને તમને ખબર છે કે 200 ટીન, એક ટીનમાં 10 લીટર કેમિકલ છે. એટલે 200 ટીન, in each tin 10 liter chemical available. That means total destroyed 2,000 liter chemical. 200 ટીન નાશ પામ્યા, દરેકમાં 10 લીટર કેમિકલ છે, એટલે 200 ટીનમાં 10 લીટર લખે ગણો તો 2000 લીટર કેમિકલ ડિસ્ટ્રોય થયું. આ એક્સિડન્ટને કારણે થયું, એટલે આને આપણી બેદરકારીનું પરિણામ કહેવાય. ઇટ્સ a result of our carelessness. It is considered as an abnormal loss. Now calculation of abnormal loss. Like this. Liter, 200 tins destroyed and in each tin 10 liter chemical available. That means total liter destroyed 2,000. 200 ટીન, દરેકમાં 10 કિલો કેમિકલ છે, એટલે ટોટલ 2000 લીટર કેમિકલ ડિસ્ટ્રોયડ થયું. લીટર 2000 and per liter PL, જો આપણે મોકલું તો એની કોસ્ટ શું હતી, એની કિંમત શું હતી?
per liter rupees 2 means total 4000. આમ ન ચાલે, આની કોસ્ટ આપણે ગોતવી પડે, પડતર કિંમત. Here information given that consignor sent 40,000 liter chemical and for this purpose rupees 10,000 paid as an expense. 40,000 લીટર જે મોકલું હતું એના માટે કન્સાઇનરે 10,000 રૂપિયાનો એક્સપેન્સ કર્યો હતો. તો 40,000 લીટર જે મોકલું એમાંથી જ આ 2,000 લીટર ડિસ્ટ્રોયડ થયું છે. તો આના માટે એક્સપેન્સ કેટલો કર્યો હશે? તો એ આપણે પ્રોપોર્શનેટ એક્સપેન્સ પ્લસ કરવો પડે, પ્લસ એક્સપેન્સ ઓફ કન્સાઇનર. જો અહીં લખાય લીટર 40,000, એક્સપેન્સ પેઇડ 10,000. 40,000 લીટર માટે 10,000 રૂપિયા એક્સપેન્સ કર્યો હતો. આ 40,000 લીટર માંથી જ 2,000 ડિસ્ટ્રોયડ થયું. તો આ 2,000 માટે કેટલો એક્સપેન્સ કર્યો હશે? બોલો. હાઉ મચ? 500. Now, cost of destroyed goods 4,500. 4,000 original value plus 500 proportionate expense of consignor only. Here only consignor expense taken into consideration because information given that goods destroyed in transit આ રસ્તામાં નાશ પામ્યો છે. એટલે કન્સાઇનર નો એકનો જ એક્સપેન્સ લાગે. કન્સાઇની પાસે તો માલ પહોંચ્યો નથી હજી, એટલે કન્સાઇનર નો એક્સપેન્સ આમાં ન લાગે, કન્સાઇનર નો જ લાગે. ટોટલ કોસ્ટ ઓફ ડિસ્ટ્રોયડ ગુડ્સ 4,500. From this information given that insurance company paid rupees 4,000. હવે આટલો ડિસ્ટ્રોયડ થઈ ગયો ગુડ્સ 4,500. આનો ઇન્સ્યોરન્સ હશે તો આપણે ક્લેમ કર્યો તો ઇન્સ્યોરન્સ વાળાએ આપણને પે કરી દીધા કેટલા? 4,000. Total cost 4,500 destroyed goods. From this insurance company paid 4,000 means our loss 500. 4,500 નો ગુડ ડિસ્ટ્રોય થયો, 4,000 ઇન્સ્યોરન્સ કંપની આપી દીધા તો આપણે રિયલ માં લોસ કેટલો થયો? 500. It is considered as a abnormal loss. Abnormal loss is a result of carelessness. For this loss, business of consignment is not responsible and therefore it is not to be debited to consignment account. It must be debited to profit and loss account. આ આપણી બેદરકારીનું પરિણામ છે. કન્સાઇનમેન્ટનો બિઝનેસ આના માટે કોઈ કાળે જવાબદાર નથી. એટલે આવો લોસ કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ડેબિટ ન થાય એકોર્ડિંગ ટુ રૂલ ઓફ એકાઉન્ટન્સી. આવો લોસ પ્રોફિટ એન્ડ લોસમાં ડેબિટ થાય. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ. લિસન મી કેરફુલી. હિયર લોસ 500, abnormal loss. Here information given that insurance company paid 4,000. Insurance company આપી દીધા 4,000 to consignor. Consignor ને આપી દીધા એટલે consignor ને પૈસા મળશે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી. Cash comes in. Bank account debit. Here goods destroyed. Goods goes out. Goods destroyed થઈ ગયો. Goods goes out. માલ ગયો બિઝનેસ માંથી અને જાય તો ક્યાં ક્રેડિટ થાય? આ શેનો બિઝનેસ છે? કન્સાઇનમેન્ટ નો. ત્યાંથી ગુડ્સ ગયો. ઇટ મસ્ટ બી ક્રેડિટેડ ટુ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. Accounting treatment of abnormal loss. I hope you understood. Next one. Consignee accept a bill of rupees 50,000 as an advance of consignment. આપણે 80,000 નો ગુડ્સ મોકલો છે કન્સાઇનીને. આમ તો એ માલ વેચે ત્યારે એની પાસે પૈસા લેવાના હોય, પણ આપણા વેપારી સંબંધો હોય, કાયમ આપણે ગુડ્સ સેન્ડ કરતા હોય તો આપણે એને કીધું કે ભાઈ થોડા ઘણા પડ્યા હોય તો એડવાન્સમાં આપી દે. તો કન્સાઇનીએ એક બિલ એક્સેપ્ટ કર્યું. બિલ એટલે હુંડી. મેં તમને સમજાવ્યું. આપણે કન્સાઇનર છીએ, આપણને પૈસા મળશે એટલે આપણા માટે આ બિલ્સ રિસીવેબલ છે, લેણી હુંડી છે. કન્સાઇનીએ એક્સેપ્ટ કરી કે હું તમને આપીશ, આપણા માટે આ બિલ્સ રિસીવેબલ છે, ઇટ મસ્ટ બી ડેબિટેડ. એ આવી આપણી પાસે બિલ્સ રિસીવેબલ લેણી હુંડી આવે અને આવે તો શું કરવું જોઈએ? ડેબિટ. બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ડેબિટ. હાઉ મચ રૂપીસ? 50,000. It is given by consignee.
It is accepted by consignee. Here consignee is giver and giver account always credited to consignee account. Next one. Consignee sold 30,000 liter at rupees 3 per liter. Now our goods sold by consignee. 30,000 liter consignee વેચી માર્યું. Per liter rupees 3. 30,000 લીટર 3 રૂપિયા લેખે વેચ્યું એટલે 90,000 રૂપિયાનું ગુડ્સ વેચી નાખ્યો. તો હવે આ રૂપિયા આપણે કન્સાઇની પાસે લેવા પડે. નાઉ કન્સાઇની becomes our debtor and debtor account always debited. હવે આપણો માલ કન્સાઇનીએ વેચ્યો, આપણે કન્સાઇની પાસે માંગવા પડે. કન્સાઇની આપણો દેવાદાર થયો, દેવાદારે ખાતે શું થાય? ડેબિટર થાય. નાઉ કન્સાઇની becomes our debtor, debtor account debited, consignee account debit. 90,000. Goods sold, goods goes out. When goods sent, consignment account debit. Now goods sold, goods goes out. It must be credited to consignment account. Next one. Consignee paid rupees 8,200 as an expense. Consignee paid rupees 8,200 as selling expense. Now, expense paid by consignee. Every expense of consignment must be debited to consignment account. Either it is paid by consignor or consignee, doesn't make any difference. Expense of consignment debited to consignment account, that's all. કન્સાઇનમેન્ટ ના બિઝનેસ માં એક્સપેન્સ થયો એટલે કન્સાઇનમેન્ટ માં ડેબિટ થાય, પછી કન્સાઇનર પે કરે કે કન્સાઇની પે કરે, ડઝન્ટ મેક એની ડિફરન્સ. ઓલ એક્સપેન્સ ડેબિટેડ ટુ કન્સાઇનમેન્ટ. કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ. $8,200 paid by consignee. આ એક્સપેન્સ કન્સાઇનીએ પે કર્યો. રિસ્પોન્સિબિલિટી તો આપણી છે કન્સાઇનરની. Because consignor is the owner and he is responsible to pay all the expense. But this expense paid by consignee on behalf of us, આપણા વતી આ expense કોણે પે કર્યો? consignee. તો આપણે એને પછી હવે આપી દેવા પડે. તો આ રૂપિયા ક્રેડિટ કરવા પડે consignee એકાઉન્ટમાં. તો consignee account. $8,200. Consignee informed that 400 liter of chemical destroyed due to natural causes, it is considered as a normal loss. Consignee informed that 200 liter chemical destroyed due to natural causes. Natural causes એટલે કુદરતી કારણોસર 200 લીટર destroyed થયું. કુદરતી કારણોસર જે લોસ થાય એને નોર્મલ લોસ કહેવાય. આ અનિવાર્ય છે, મેં તમને સમજાવ્યું હતું, કમ્પલસરી છે. ગમે એટલી કેર કરો, આવા લોસને તમે રોકી શકતા નથી. એન્ડ ધેરફોર નો એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ ઓફ નોર્મલ લોસ. બટ બાય નોર્મલ લોસ કોસ્ટ ઓફ રેસ્ટ ગુડ્સ વિલ બી ઇન્ક્રીઝ. નોર્મલ લોસની કોઈ જર્નલ એન્ટ્રી ન થાય, પણ નોર્મલ લોસને કારણે બાકીના માલની કિંમત વધી જાય. એટલે આપણે નોર્મલ લોસના સમમાં જે વર્કિંગ નોટ શીખવાડી હતી એ બનાવવી પડશે આમાં. ચલો, કમિશન પેએબલ ટુ કન્સાઇની 4% ઓન સેલ. ચાલો, સેલ્સ ના 4%. સેલ્સ છે 90,000, એના 4%. 9 4 36, 3,600 payable to consignee. Commission payable over expense. Expense must be debited to consignment account. Consignment account debit. This amount payable to consignee. Consignee ને આ પૈસા આપવા, જેના એકાઉન્ટમાં ક્રેડિટ કરી દો to consignee account 3,600. Now calculation of closing stock, very important thing. And here you know normal loss available in this sum, and whenever normal loss given, for calculation of closing stock, preparation of one working note is necessary.
યુ નો અબાઉટ વર્કિંગ નોટ ઓલ્સો. આપણે એ નોર્મલ લોસ વાળો સમ તમને કરાવ્યો ત્યારે વર્કિંગ નોટ તમને કરાવેલી છે. હવે અહીંયા નોર્મલ એબ નોર્મલ બે લોસ ભેગા છે એટલે વર્કિંગ નોટ થોડી વધારે મોટી થશે. બરાબર ધ્યાન આપો. વેરી ઇઝી, ટફ છે જ નહીં કઈ. ધ્યાન આપજો. પર્ટિક્યુલર લીટર એમાઉન્ટ સેન્ટ મોકલાતા કેટલા લીટર 40,000 liter and per liter 2. 40,000 liter cent per liter rupees 2 cost. 40,000 into 2 means 80,000 rupees total amount. Plus expense of consignor. While sending the goods, expense paid by consignor here 10,000. By expense, cost of goods increase and therefore added in amount of cost. Goods આપણે સેન્ડ કર્યો એના માટે 10,000 રૂપિયા નો એક્સપેન્સ કર્યો તો goods માટે જેમ એક્સપેન્સ કરો એમ goods ની કોસ્ટ વધતી જાય એને goods માં પ્લસ કરો 10,000. હજી અહીંયા પ્લસ expense of consignee also. consignee ના એક્સપેન્સ અહીં લખાય પણ અહીં નહીં આવે કારણ કે કન્સાઇની ના એક્સપેન્સ છે એ સેલિંગ એક્સપેન્સ છે. એને માલ વેચવા માટે ખર્ચ કર્યા. કાન ખોલીને સાંભળજો. એને માલ વેચવા માટે ખર્ચ કર્યા. જ્યારે આપણે અહીં ગોતવો છે ક્લોઝિંગ સ્ટોક એટલે વેચાયા વગરનો માલ ગોતવો. જે માલ વેચવા માટેનો ખર્ચ કર્યો કન્સાઇનીએ એ જેટલો માલ વેચ્યો એના ઉપર લાગે. આપણે તો વેચાયા વગરનો ગોતવો છે. સ્ટોકમાં હું વધ્યું ઈ ગોતવો છે એટલે અહીં ન લાગે. સેલિંગ એક્સપેન્સ છે એટલે ન લાગે. બીજા હાથ તો લાગે. Now, cost 40,000 liter and 80 and 10, 90,000 rupees. Minus normal loss. हमने कीधुं छे 200 liter chemical destroyed due to natural causes. Sorry, 400 liter chemical destroyed due to natural causes. ચાલો આ ઉડી ગયું, બાષ્પીભવન થઈ ગયું. આ નોર્મલ લોસ છે. આના પૈસા કઈ હવા પાસેથી મળે નહીં, ઉડી ગયું. હવે રેસ્ટ શું વધ્યું 39,600 and 90,000 માઇનર. હવે નોર્મલ લોસ હોય તો આટલી જ વર્કિંગ નોટ થાય. આપણે શીખવાડી તમને આગલા સમયમાં. પણ અહીંયા એબ નોર્મલ લોસ છે તો એક વધારે સ્ટેપ થશે. એમાં કઈ ટફ છે જ નહીં. ટફ તો કઈ છે જ નહીં. મગજમાં રાખજો. માઇનસ એબનોર્મલ લોસ. હવે એની ક્વોન્ટિટી કેટલી હતી એબનોર્મલ લોસ થી? જો આ રે લીટરમાં 2000 લીટર. અને એની કોસ્ટ કેટલી હતી? જો આ રે 4500. મેઇન અમાઉન્ટ પ્લસ એક્સપેન્સ એન્ડ કોસ્ટ વિલ બી 4500. ક્વોન્ટિટી માંથી માઈનસ કરો અને એમાઉન્ટ માંથી એની કોસ્ટ માઈનસ કરો. એબનોર્મલ લોસ ની કોસ્ટ હતી 4500 રૂપીસ. રેસ્ટ 37,600 and here 85,500. It's the final amount. Now closing stock. સેન્ટ લીટર ઉપરથી જ ફાઇન્ડ કરો. 40,000 લીટર સેન્ટ કર્યા હતા. આમાંથી નોર્મલ લોસ ઉડી ગયું, બાષ્પીભવન થઈ ગયું 200 લીટર મીન્સ 39,800. રેસ્ટ માઇનસ એબનોર્મલ લોસ ડિસ્ટ્રોયડ થયું રસ્તામાં 2,000 લીટર મીન્સ 37,800 લીટર્સ માઇનસ સોલ્ડ. આમાંથી વેચી નાખ્યું. કેટલું વેચ્યું? Here information given, consignee sold 30,000 liter. 30,000 liters વેચી નાખ્યું. Then in stock, how much rupees? 7,800 liters. Now, here working note already available. Calculation of closing stock very easy from this working note. Whenever normal loss given. નોર્મલ લોસ હોય ને ત્યારે આવી વર્કિંગ નોટ બનાવો તો જ કેલ્ક્યુલેશન ક્લોઝિંગ સ્ટોક નું ઈઝી બને, બાકી ન બને. તો જો અહીંયા કીધું છે નેટ અમાઉન્ટ
liter 37,600, liter 37,600 and cost 85,500. 37,600 liter of cost 85,500. From this in stock 7,800 liter available. જો 37,600 લીટર ની કોસ્ટ 85,500 હતી યારે આમાંથી જ વૈધો છે 7,800 લીટર કેમિકલ, તો એની કોસ્ટ કેટલી? upon 37,600. Tell me calculation. 17,736.70. 17,736.70 means 17,737. 17,737. It's the amount of closing stock. Closing stock means our asset. Asset must be debited. Closing stock account debit. $17,737 to હવે 11 12 માં આખર સ્ટોક તમે વેપાર ખાતે જમા કરતા. અહીં વેપાર ખાતું એટલે કન્સાઇનમેન્ટ. શેનો વેપાર છે ભાઈ? કન્સાઇનમેન્ટ. તો ક્યાં ક્રેડિટ કરો? ટુ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. સમ ઓવર. ડુ પ્રેક્ટિસ. પહેલા તો આને બરાબર સમજી 2 વખત સમજજો બરાબર, અને પછી આવું એક મેળે સમ બનાવી અને પ્રેક્ટિસ કરવી જોઈએ, તો તમારી માસ્ટરી આવી શકે, ઓનલાઈન માસ્ટરી આવી શકે, ઘર બેઠા આવી શકે. વધુમાં વધુ સ્ટુડન્ટને આ વિડીયો શેર કરજો અને ઘર બેઠા નોલેજ આપજો. થેન્ક યુ વેરી મચ. ગુડ લક.